નમસ્કાર દર્શક મિત્રો, એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જો તમે પણ બહાર જમવા માટે જાઓ છો તો સાવધાન થઈ જજો, કારણ કે તમારી માટે એક લાલ બત્તી સમાન કિસ્સો અમદાવાદના નિકોલ ખાતે આવેલ દેવી ઢોસા નામક રેસ્ટોરન્ટથી સામે આવ્યો છે। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો અમદાવાદના નિકોલમાં દેવી ઢોસા નામક રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકે ઢોસો મંગાવ્યો હતો। ત્યારે રસોડામાં ગંદકી જોવા મળતા ફૂડ વિભાગે રેસ્ટોરન્ટને સીલ કર્યું હતું। જો તમે પણ ખાણીપીણીના શોખીન છો અને બહાર જમવા માટે જાઓ છો તો સાવધાન થઈ જજો, કેમ કે હવે બહારના ફૂડમાંથી ઈયળો અને જીવાતો નીકળવી સામાન્ય બાબત બની ગઈ છે। આપને જણાવી દઉં કે તારીખ 19 જૂનના રોજ જામનગરમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો હતો। તો મોડી રાત્રિ દરમિયાન અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી દેવી ઢોસા નામની રેસ્ટોરન્ટમાં ઢોસા ખાવા આવેલા ગ્રાહકના સંભારમાંથી મરેલું ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાની ચોંકાવનારી ઘટના બનવા પામી હતી। ત્યારે આ બાબતે ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે અને આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે। આજ બપોરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નિકોલમાં ઢોસા સેન્ટરમાં મરેલો ઉંદર સંભારમાં આવ્યો તે બાબતની ફરિયાદ આવી હતી। તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સ્થળ ઉપર ગઈ અને જે ફરિયાદ આવી હતી તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। પ્લોટમાં કાચા ધાબા જેવું ઊભું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે, ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરેલું છે અને ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશન જોવા મળેલ છે, જેને કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે। તો પાછી વાત કરીએ, અમદાવાદ શહેરમાં છાસવારે કોઈક મચ્છર મળી આવે, ક્યારેક ઈયળ મળી આવે, ક્યારેક અન્ય જીવાત મળી આવે, ક્યારેક ગરોળી મળી આવે। આપણે અગમચેતીના ભાગરૂપે અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરીએ છીએ કે કેમ, અને જો કરીએ છીએ તો વારંવાર આ પ્રકારના કિસ્સા કેમ સામે આવે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા રેગ્યુલર રોજે રોજ તમામ યુનિટોનું મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને રિટેલ આઉટલેટ્સનું ચેકિંગ કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારની માનવીય ભૂલના કારણે કે મશીનરી ભૂલના કારણે આવી ઘટનાઓ સામે આવતી હોય છે અને ફરિયાદ પણ કોર્પોરેશનને ઈમેલ દ્વારા, ફોન દ્વારા કે મીડિયા ગ્રુપ દ્વારા કોર્પોરેશનને મળતી હોય છે, જેનું તાત્કાલિક ચેકિંગ કરી નિરાકરણ લાવવામાં આવે છે। ફરિયાદ ના મળે આવા સંજોગોમાં આપણે સમયાંતરે કેવી પ્રકારની કામગીરી કરવી? ફરિયાદ ના મળે એ માટે તો મારે સૌપ્રથમ દરેક ધંધાર્થીઓને મારે રિક્વેસ્ટ કરવાની છે કે ખાવાની બાબત લોકોના આરોગ્ય જોડે સંકળાયેલી હોય છે, તેથી તેઓ ખાવાની બાબત સૌ કરતાં પહેલાં खूब चौकसाई राखी ग्राहकों ने पिरसवामां आवे। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।